પીવી કઈ રીતે ચેક કરવા એ જોવું હોય તો કઈ રીતે કરી શકીએ છીએ। એના માટે પહેલાં તમારી ડીશેરની જે એપ છે એને ઓપન કરશો। આ રીતે ઓપન થશે। ડીશેરની વેબ ઓપન થઈ જાય ત્યાં સુધી વેઇટ કરો। તમે નીચેના ઓપ્શનમાં જોશો તો મેમ્બરનો ઓપ્શન આવશે। મેમ્બરને ક્લિક કરશો એટલે ઉપર તમને આ રીતના બધા વ્યૂ દેખાતા હશે। એમાં તમે ટીમમાં જશો એટલે તમને તમારા પીવી જોવામાં આવશે। તો આ મંથમાં ટોટલ તમારી બધી ટીમોના બધી લેગના થઈને ટોટલ પીવી કેટલા થયા છે એ તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો અત્યારે ઉપર મારી આઈડી છે એની અંદર મારા ટોટલ ગ્રુપના પીવી TNPV 15,730 પીવી થયા છે ને પ્લસ મારી સ્પોન્સર લેગ જેટલી છે એના બી પીવી ચેક કરી શકો છો। ડોંગા હેતલ 11,490, અગ્રાવત નિયતિ 4,190। તો TNPVમાં તમને દેખાય છે ટોટલ તમારી ગ્રુપમાં તમારી ટીમમાંથી કેટલા પીવી તમે કર્યા છે, બરાબર છે। તે અહીંથી ચેક કરી શકો છો, સ્ક્રીનશોટ બી લઈ શકો છો। અહીંથી બેક થશો એટલે અહીં પરફોર્મન્સ એનાલિસિસ આવશે। પરફોર્મન્સ એનાલિસિસની અંદર તમારા ગ્રુપના આખા ગ્રુપના કયા મહિનામાં કેટલા પીવી થયા છે એ ચેક કરી શકો છો। તો અહીં જોઈ શકો છો જાન્યુઆરીમાં 11,183 હતા, ફેબ્રુઆરી મહિનામાં 9,147 હતા, માર્ચ મહિનામાં 17,979 હતા અને ઓલરેડી એપ્રિલ મહિનામાં 15,730 પીવી હતા। આ તમારા પોતાના ગ્રુપના છે। તમારી સ્પોન્સર ડાઉનલાઇન છે એના પીવી જોવા છે તો અહીંયા પ્લીઝ સિલેક્ટ ડાઉનલાઇન લખ્યું છે ત્યાં ક્લિક કરશો તો ત્યાંથી તમે જોઈ શકો છો। આ રીતે સ્ક્રોલિંગ કરીને ચેક કરી શકો કે ભાઈ ડોંગા હેતલ કુમાર કાંતિભાઈના કેટલા છે। તો તમે ત્યાં ક્લિક કરશો તો એના ચારેય મહિનાના લાસ્ટ 6 મંથના પીવી દેખાતા હોય કે પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, એના ટોટલ એ લેગમાંથી દર મહિનામાં કેટલા પીવી ગયા છે। એ જ રીતે તમે અહીંયા જોશો કે અગ્રાવત નિયતિ તો એનું તમને જોવા મળશે। સિલેક્ટ કરી ડન કરો તો એના 4 મહિનામાં કેટલા પીવી થયા છે તો પહેલા મહિનામાં 611, બીજા મહિનામાં 1379, આ રીતે 4 મહિનાના તમે પીવી જોઈ શકો છો। જે મોન્સૂન ઉપરમાં લેગ વાઇઝ તમારે પીવી ચેક કરવો હોય કે તમારી અધર લેગમાંથી કેટલા ગયા છે, તમારી મોન્સૂન ઓફર પૂરી થઈ છે કે નહીં, યા વોટ એવર કોઈ બી દુબઈ ઓફર હોય 5 મહિનાની હોય તો આ રીતે લાસ્ટ પીવી તમારા મંથ વાઇઝ બી તમે તમારી ડાઉનલાઇનના ચેક કરી શકો છો, તમારી જે સ્પોન્સર ડાઉનલાઇન હોય એના। ઓકે, થેન્ક યુ।